નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર જોવા માટે ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે ફોરકે અપડેટ ચેનલ ઉપર આપણે તમને 10 થી 10 મોટા સમાચારની વાત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સૌથી પહેલા આપણે વાત કરીશું 10 મોટા સમાચારની હેડલાઇન પર। જી હા મિત્રો, સૌથી પહેલા વાત કરીશું જો દરરોજ ₹7 જમા કરશો તો વૃદ્ધાવસ્થામાં થશે આનંદો। ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરીશું તો હવે 450 રૂપિયામાં મળશે એલપીજી સિલિન્ડર। તો ચીનમાં કોરોનાના કારણે મૃત્યુની સંખ્યામાં થયો છે વધારો। જી હા મિત્રો, ગરીબોની કસ્તુરી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે એક બાજુ, તો હવે સરકાર પશુપાલન માટે આપી રહી છે 1,60,000ની લોન। ત્યારે તૈયાર વિકસિત ખેડૂતોએ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરશે તેવું લાગી રહ્યું છે। તો બનાસકાંઠામાં આદિવાસી સમાજે રેલવેના કામને અટકાવી દીધું છે। ત્યારે મિત્રો 31 ડિસેમ્બર સુધી ધ્યાન રાખજો, કેમ કે તમને થઈ શકે છે મોટો ફટકો। ત્યારબાદ કોરોનામાં સંક્રમિત દર્દીઓમાં થયો છે વધારો। તો વડોદરા ગામે મૂળી થાનગઢ તાલુકાના ખેડૂતોની જાહેર સભા યોજાઈ હતી। ત્યારે મિત્રો મહિલાઓ માટે સરકારની આ જોરદાર યોજના છે। આ તમામ ખેડૂત સમાચાર પર વાત કરીશું। ત્યારે સૌથી પહેલાં મિત્રો વાત કરીશું આપણે દરરોજના રૂપિયા જો તમે 7 જમા કરો છો તો વૃદ્ધાવસ્થામાં તમને આનંદ પડશે। જી હા મિત્રો, કઈ છે એ યોજના, જેના વિશે વાત કરવામાં આવે તો હવે 15મી ડિસેમ્બરે દેશના પૂર્વ વડાપ્રધાન 25મી ડિસેમ્બરે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ હતો। ત્યારે કેન્દ્ર સરકારે તેમના સન્માનમાં ઘણી યોજનાઓ શરૂ કરી હતી અને અટલના નામે ઘણી સરકારી યોજનાઓ ચલાવી રહી છે। ત્યારે અટલ પેન્શન યોજનામાં નાની બચત કરીને તમે તમારા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરી શકો છો। એટલે કે અટલ પેન્શન યોજનામાં તમે દરરોજ ₹7ની બચત કરીને વૃદ્ધાવસ્થામાં ₹5,000 સુધીનું પેન્શન મેળવી શકો છો। જી હા મિત્રો, વર્ષ 2015માં મોદી સરકારે અટલ પેન્શન યોજના શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માટે જોડાઈ ગયા છે। એટલે કે મિત્રો આ પેન્શન યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિક અને વર્ગને વૃદ્ધાવસ્થામાં સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો છે। ત્યારે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરીને તમે નિવૃત્ત થયા પછી એટલે કે 60 વર્ષ પછી ₹1,000 થી 5,000 સુધીનું માસિક પેન્શન મેળવી શકો છો। જો કે મિત્રો વાત કરવામાં આવે પેન્શનની રકમ તમારા રોકાણની રકમ પર આધારિત છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ આપણે તો હવે 450 રૂપિયામાં મળશે એલપીજી સિલિન્ડર। જી હા મિત્રો, રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા બાદ હવે લોકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવા લાગશે, કેમ કે ભારતીય જનતા પાર્ટી વિધાનસભાના ચૂંટણી ઢંઢેરામાં સરકાર બનશે તો રાજ્યના લોકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું અને હવે સરકાર બન્યા બાદ આ યોજના લાગુ કરવા માટેની જે ભારતીય જનતા પાર્ટી છે તેને તૈયારીઓ શરૂ કરી દીધી છે। જી હા મિત્રો, ગ્રાહકોને સબસિડી આપવા માટે મોદી સરકાર દ્વારા નવા આદેશ જારી થવાને કારણે ગેસ સિલિન્ડર માત્ર ₹50માં ઉપલબ્ધ થશે અને આ અંતર્ગત કેવાયસી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે જે તૈયારી છે એ કેવાયસી નિર્ણયથી સાથે જ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં રાજસ્થાનના લોકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગરીબોની કસ્તુરી ડુંગળીએ ખેડૂતોને રડાવે છે। જી હા મિત્રો, કેમ કે જે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે। ત્યારે મલબલ ઉત્પાદન બાદ પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે। જી હા મિત્રો, વાહનો ભરીને યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા જઈ રહ્યા છે, પરંતુ ચિલ્લર લઈને ઘરે જવા ખેડૂતો મજબૂર બન્યા છે। ત્યારે કેમ ખેડૂતોની દશા આવી થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ ગગડવા પાછળ શું છે કારણ, તો મિત્રો જોઈએ આપણે આ અહેવાલમાં। જી હા મિત્રો, સારા વરસાદ બાદ ડુંગળીનું ઉત્પાદન સારું જોઈને ખેડૂતોના ચહેરા પર સ્મિત હતું, પરંતુ ખેડૂતો હરખાતા હતા કે અગાઉ કુદરતી આફત અને માવઠાથી થયેલ નુકસાનની આ વખતે ડુંગળીના ઉત્પાદનની ભરપાઈ થઈ જશે। પરંતુ મિત્રો ડુંગળીને લઈને ખેડૂતો જ્યારે માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યા તો તેમની આ બધી જ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું, કેમ કે ડુંગળીના મલબા ઉત્પાદન વચ્ચે સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ચીનમાં કોરોનાના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો। તો ચીનમાં કોરોનાના કારણે થયેલા મોતને જોતા ભારતની પણ ચિંતા
વધી ગઈ છે. જી હા મિત્રો, કોરોના વાયરસ કાચિંડાની જેમ રંગ બદલતો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે નવો વેરિયન્ટ JN1 દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેની ઝપેટમાં ચીન પણ આવ્યું છે. અને અહેવાલ અનુસાર ચીનમાં કોરોનાના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે, એટલે કે ત્યાંના સ્મશાન ઘાટ મૃત્યુથી ભરેલા છે. અને ચીનમાં હેનાત પ્રાંતના સ્થાનીય લોકોના જણાવ્યા અનુસાર મિત્રો, કોરોના વાયરસને કારણે અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જે આ મિત્રો મિસ્ટર ચૌ નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે ફ્યુરલ હોમમાં 8 સ્મશાન ઘાટ છે અને અહીં એટલા બધા મૃત્યુ લાવવામાં આવે છે કે 24 કલાક બાદ બાળવાનો વારો આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સરકાર પશુપાલન માટે આપી રહી છે 1,60,000 રૂપિયાની લોન, એટલે કે સરકાર પશુપાલન માટે 1,60,000 રૂપિયા આપી રહી છે. અહીંથી અરજી કરો, તમને તરત જ લાભ મળશે. એટલે કે સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે. અને આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયા આપી રહી છે. જો મિત્રો વાત કરવામાં આવે જેનાથી પશુપાલકોને ઘણી મદદ મળશે. અને તમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તૈયાર છે આપણા વિકસિત ખેડૂતો, કેમ કે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરશે. જી હા મિત્રો, રાસાયણિક ખેતીથી જમીનની ગુણવત્તા સુધરે તેવું વિશ્વનો કોઈ પણ વૈજ્ઞાનિક સાબિત કરે તો તેમને ગુરુ બનાવવા તૈયાર છે. આ શબ્દો છે આપણા ભારતના વિકસિત ખેડૂતો, વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાની જે વાત કરી રહ્યા છે એ ખેડૂતોના. એટલે કે મિત્રો અમદાવાદના સંસ્કારધામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ મેગા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો વાત કરવામાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલે જણાવ્યું હતું કે આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી કરવી આવશ્યક છે. તેનાથી પાણીની પવિત્રતા, હવાની શુદ્ધિ અને ભોજનની ગુણવત્તા જળવાઈ રહેશે. અને પ્રાકૃતિક ખેતીમાં પાણીના ઓછા ઉપયોગ અને અળસિયા તથા સૂક્ષ્મજીવોની વૃદ્ધિને કારણે જમીનની ગુણવત્તા જળવાઈ રહેશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 31 ડિસેમ્બર સુધી ધ્યાન રાખજો, કેમ કે આજે કાંકરિયા કાર્નિવાલનો પ્રારંભ CM ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે. એટલે કે મિત્રો ટ્રાફિક વિભાગે 31 ડિસેમ્બર સુધી જાહેરનામું જાહેર કરી દીધું છે કે કાંકરિયા ચોકીથી રેલવે યાર્ડ, ખોખરા બ્રિજ, ડેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ અને પુષ્પાકુંજ, અપ્સરા સિનેમા, ફૂટબોલ, 4 રસ્તા, લોહાણા મહાજનવાડી થઈને કાંકરિયા સર્કલ સુધી રૂટ પર નો સ્ટોપ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. એટલે કે મિત્રો તળાવની ફરતે વાહન થોભી શકાશે નહીં અને માત્ર પાર્કિંગ સ્થળે જ પાર્કિંગ કરવું તેવું જાહેરનામું બહાર પડાયું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે બનાસકાંઠામાં આદિવાસી સમાજે રેલવેના કામને અટકાવી દીધું છે. એટલે કે મિત્રો બનાસકાંઠામાં આદિવાસી સમાજે રેલવેના કામને લઈને હોબાળો મચાવ્યો હતો. આદિવાસી સમાજના લોકોએ ભેગા થઈને રેલવેના કામને અટકાવી દીધું છે. અને આ ઘટના અંબાજી નજીક જરીવાવ ચીખલા ગામની છે, કેમ કે અહીંયા આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે કામ અને અવિશ્વાસમાં લીધા વિના ચાલુ કરાયું છે અને અમને પૂરેપૂરું વળતર નથી મળ્યું. જો કે આ લડાઈમાં હવે કોંગ્રેસના ધારાસભ્ય ક્રાંતિ ખરાડી પણ જોડાઈ ગયા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કોરોનાના આંકડા ભારતમાં ડરાવી રહ્યા છે. જી હા મિત્રો, કોરોનાના સંક્રમિત દર્દીમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4,054 થઈ છે. ત્યારે રવિવારે દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 656 કેસ નોંધાયા છે. અને સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. ત્યારે મિત્રો મહારાષ્ટ્રના થાણેમાં JN1 વેરિયન્ટના 5 કેસ નોંધાયા છે, તો કેરળમાં સૌથી વધુ 128 એક્ટિવ કેસ નોંધાયા હતા. અહીં કોરોનામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 3,000થી વધુ થઈ ગઈ છે, જે ભારત સરકાર માટે એક ડરાવનો આંકડો જાહેર કરે છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે
મહિલાઓ માટે સરકારની જોરદાર યોજના છે, કેમ કે આ જે યોજના છે તમારા ઘરમાં જો મહિલાઓ ગર્ભવતી હોય તો એમને 5,000 રૂપિયાની સહાય મેળવવા માટે મદદરૂપ થશે. જી હા મિત્રો, જો તમે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી યોજનાઓનો ફાયદો લઈ રહ્યા છો કે લેવા ઈચ્છતા હોય તો તમે મોદી સરકારની આ યોજના 5,000 રૂપિયાની રાશિ મેળવી શકો છો. આ એક એવી યોજના છે જેનો ફાયદો માત્ર ગર્ભવતી મહિલાઓ જ લઈ શકે છે, પરંતુ 19 વર્ષ પહેલાં ગર્ભવતી થયેલ મહિલાઓને આ યોજનાનો લાભ નહીં મળે છે. ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે મિત્રો, પીએમ માતૃવંદના યોજનામાં ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને 5,000 રૂપિયા રોકડ પૈસા મળે છે, જે 3 અલગ અલગ હપ્તામાં ડીબીટીથી સીધા મહિલાઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો મિત્રો વાત કરવામાં આવે આ પ્રેગ્નન્ટ મહિલાઓને આ યોજના હેઠળ રજિસ્ટ્રેશનના સમયે 1,000 રૂપિયાની હપ્તામાં આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે વડોદરા ગામે મૂળી થાનગઢ તાલુકાના ખેડૂતોની જાહેર સભા યોજાઈ છે, કેમ કે વડોદરા ગામે જે ખેડૂત સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બિનરાજકીય ખેડૂત સંગઠન દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો, અને જેમાં રાજુભાઈ કરપડા સહિત 15 ખેડૂત આગેવાનોએ સભાને સંબોધતા કરેલ હતું કે છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતોને પાણી સીની યોજનામાંથી છોડવામાં આવેલ હોય અને તળાવ ચેક ડેમ ભરી આપવામાં આવેલ, ત્યારે ખેડૂતોનું રવિ પાકનું વાવેતર કરેલ હોય ત્યારે છેલ્લા 15 દિવસથી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોનો પાક મોઢે કોળિયો આવેલો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતોએ લડત કોળિયો આવેલી છીનવાઈ જાય તેવી પરિસ્થિતિને લઈને ત્યારે ખેડૂતોને લડત માટે રણનીતિ કરવા માટે આ સંમેલન બોલાવી શક્તિ પ્રદર્શન કરેલ હોય તેવી રીતે તમામ ગામો, જેમ કે આશરે 20 ગામોમાંથી લોકો હાજર રહ્યા હતા. જેમાં રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે હવે ખેડૂતો નહીં છેતરાય તેવું એમનું નિવેદન આવ્યું હતું, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, આ હતા 4K અપડેટના 12 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.